नमस्कार। આજનો મારો વિષય છે બેટી બચાઓ બેટી પઢાઓ। अगर मंजिल को पाना है तो पक्के इरादे बनाइए। आप तो बहुत समझदार है दोस्तों। दुनिया को बचाना है तो बेटी को पढ़ाइए। मित्रों, જેણે આ વિશ્વની સોનેરી અને પાવન ધરતી પર અવતરણ મેળવી રાષ્ટ્રના નિર્માણ અને વિકાસમાં પોતાનું જીવન અર્પિત કરી દીધું છે તેવી સ્ત્રીઓને મારા સશસ્ત્ર પ્રણામ। મિત્રો, જેણે અનેક કષ્ટો વેઠીને પોતાના સંતાનને જન્મ દીધો છે તેનું નામ છે માં, અને જેણે પોતાના ભાઈના જમણા હાથના કાંડા પર રક્ષણ માટે રક્ષા બાંધી છે તેનું નામ છે બહેન, અને જેણે પુરુષના ગાગર જેવડા શરીરમાં સાગર જેટલો પ્રેમ ભરી જીવનસાથી તરીકે સાથ આપ્યું છે તેનું નામ છે પત્ની, અને જેણે પોતાના બધા પરિવારના સભ્યોનું હસતા ખેલતા મન મોહી લીધું છે તેનું નામ છે બેટી, અને જેણે પોતાના બધે પરિવારના સભ્યોનું હસતા ખેલતા મન મોહી લીધું છે તેનું નામ છે બેટી। મિત્રો, આ ચારેયના સર્ગીકરણનું સાકાર સ્વરૂપ મળ્યું છે તેનું નામ છે સ્ત્રી। મિત્રો, આજે 21મી સદી ચાલી રહી છે। આજે વિજ્ઞાન અને ટેકનોલોજી અનેક ક્ષેત્રોમાં વિકાસ થઈ રહ્યો છે। હજુ પણ કેટલા લોકો અજ્ઞાનતાના અંધકારમાં ડૂબેલા છે, તેમના આંખ ફરતી ફરતી હટતી નથી। મિત્રો, આજે પણ કેટલાય લોકોએ આકાશમાં ઉપગ્રહો છોડ્યા છે પણ પૂર્વગ્રહો છોડતા નથી। મિત્રો, આજે બાળ લગ્ન, સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા કુરિવાજો ચાલી રહ્યા છે। આપણે આ બધા રિવાજોને તોડવા પડશે। જો આ રિવાજોને શિક્ષકો, કોઈ ભણેલા ગણેલા માણસો તોડશે તો આપણું રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વ પ્રગતિના પ્રમાણ પર ચાલશે। એટલા માટે આપણા બધાના મનમાં એક જ રટણ હોવો જોઈએ, બેટી બચાવો બેટી ભણાવો, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો। મિત્રો, આજે બાળલગ્ન, કન્યા વિક્રમ જેવી આર્થિક સામાજિક સમસ્યાઓ નડત રૂપે બને છે। આજે પણ કેટલાક દંપતીઓને ત્યાં દીકરો જન્મે તો પેડા વેચે છે અને દીકરી જન્મે તો ઉદાસીનતા પામે છે। ખરેખર આ તો અન્યાય છે। એક ગર્ભવતી સ્ત્રીના પેટમાં બાળકી હોય છે, તે પોતાના માતા પિતાને પોકારતી હોય છે, મારે બહાર રહેવું છે, મારે બહાર આવવું છે, મારે બહારની દુનિયા જોવી છે, મારે કુદરતને ખોળે રહેવું છે, પણ ઘણા માતા પિતા તે પુકારને સાંભળી શકતા નથી અને તેને પેટમાં જ મારી નાખે છે, સર્વનાશ કરી નાખે છે। ધીસ ઇઝ અ રિયાલિટી ઓફ અવર કન્ટ્રી। શું આ છે આપણા દેશની વાસ્તવિકતા? તમે કોઈને જાન દઈ નથી શકતા તો કોઈને જાન લેવાનો શું અધિકાર છે? તમે તમારા કાકા જેવડા પેટમાં અંદર જઈને પૂછો કે તમારી માને પેટમાં જ મારી નાખવામાં આવી હોત તો? તમે આ પ્રશ્નના જવાબની કલ્પના પણ નથી કરી શકતા। બસ, હવે મારે આટલું જ બોલવું છે। कौन सी बूंद की होती है बिटिया, कौन सी बूंद की होती है बिटिया, पापा की परी जान से भी प्यारी होती है बेटिया, माँ के स्पर्श से भी कोमल होती है बेटिया, अगर हीरा होता है बेटा तो सच्ची मोती होती है बेटिया, अगर रोशन करेगा बेटा एक ही कुल को तो दो कुल में उजाला करती है बेटिया, कांटों पर चलकर फूलों की राह बिछाती है बेटिया, कांटों पर चलकर फूलों की राह बिछाती है बेटिया, लक्ष्मी का स्वरूप होती है बेटिया, तो फिर क्यों मारी जाती है बेटिया, तो फिर क्यों मारी जाती है बेटिया। बेटी बचाओ बेटी भणाओ बेटी વધાવો, પણ કદીએ બેટીઓને વધેશો નહીં, પણ કદીએ બેટીઓને વધેશો નહીં। અસ્તુ, જય જય ભારત।